આપણે મેગ્નેટિક ડેક્લિનેશન વિશે વાત કરી। હવે આપણે બીજા એક એંગલ વિશે વાત કરીએ જેનું નામ છે મેગ્નેટિક ડીપ એંગલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચુંબકીય નમન કોણ। તો આ એંગલને સમજવા માટેની આકૃતિ મેં તમને અહીંયા દર્શાવેલી છે। મેં આ આકૃતિની અંદર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય અક્ષ દર્શાવેલી છે અને આ ચુંબકીય અક્ષ પર મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ પોલને દર્શાવેલ છે। આ ઉપરાંત મેં ચુંબકીય વિષુવરેખા દર્શાવેલી છે। હવે આપણને ખબર છે કે કોઈ કંપાસ હોય તો એ કંપાસની અંદર ચુંબકીય સોય એ સમક્ષિતિજ સમતલની અંદર પરિભ્રમણ કરતી હોય। જે ચુંબકીય સોય હોય આ રીતે, બરાબર, કોઈ પણ હોકાયંત્ર હોય, બરાબર, કંપાસ હોય અને તમે આ રીતે મૂકો તો એની અંદર જે ચુંબકીય સોય છે આ રીતે સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરતી હોય છે, આ રીતે સમક્ષિતિજ સમતલમાં। પરંતુ આપણે અહીંયા એવી ચુંબકીય સોય જોઈએ છે જે ચુંબકીય સોય ઉર્ધ્વ સમતલમાં પરિભ્રમણ કરી શકે, એટલે આ રીતે, બરાબર। આપણે આ રીતે પરિભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય નથી જોઈતી, આપણે આ રીતે આમ ઉપર નીચે આ રીતે પરિભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય જોઈએ છે, એટલે કે આવી એક ચુંબકીય સોય જે ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે। હવે આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયને લઈને આપણે પૃથ્વી પર અલગ અલગ સ્થાનોએ જઈશું। તો આપણને ખબર છે કે આ ચુંબકીય સોય જે તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં જ ગોઠવાશે। તો જ્યારે આ ચુંબકીય સોયને પૃથ્વી પર અલગ અલગ સ્થાનોએ લઈને જવામાં આવે ત્યારે આ ચુંબકીય સોય પૃથ્વીની જે સમક્ષિતિજ સપાટી છે, સમજો ખાસ, બરાબર, આ ચુંબકીય સોયને પૃથ્વી પર અલગ અલગ સ્થાનોએ લઈને જવામાં આવે તો આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય પૃથ્વીની સમક્ષિતિજ સપાટી, ધારો કે આ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે, આ જે છે એ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે અને આ આપણે ચુંબકીય સોયને આ સ્થળે લઈને ઊભેલા છીએ। તો આ ચુંબકીય સોય સમક્ષિતિજ સપાટી સાથે, આ જે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે એ સમક્ષિતિજ સપાટી સાથે જેટલા કોણે નમેલી હોય તે સ્થળને આપણે આપેલા સ્થળનો મેગ્નેટિક ડીપ એંગલ એટલે કે નમન કોણ કહીએ છીએ। આપણે શું કરીએ છીએ તો ચુંબકીય સોયને પૃથ્વી પર જુદા જુદા સ્થળે લઈને જઈએ છીએ। તો આ ચુંબકીય સોય હંમેશા કઈ દિશામાં ગોઠવાશે તો આ ચુંબકીય સોય હંમેશા જે તે સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ગોઠવાશે। તો આપણે કોઈ એક સ્થળે આ ચુંબકીય સોયને ઉર્ધ્વ સમતલમાં મુક્ત પરિભ્રમણ કરી શકે તેમાં ગોઠવેલી છે। તો આ સોય પૃથ્વીની જે સપાટી છે સમક્ષિતિજ સપાટી, બરાબર, આ જે પૃથ્વીની સપાટી છે એ મેં અહીંયા પેન્સિલ વડે દર્શાવી છે, એ સપાટી સાથે જેટલા કોણે નમેલી હોય એ કોણને આપેલા સ્થળનો આપણે મેગ્નેટિક ડીપ એંગલ અથવા નમન કોણ કહીએ છીએ। હવે સમજો, ધારો કે હું આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયને ચુંબકીય વિષુવવૃત્ત પર મૂકું તો આ ચુંબકીય સોય એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં ગોઠવાશે, એટલે કે આ રીતે ગોઠવાશે, એ આ રીતે આ ચુંબકીય સોયનો નોર્થ પોલ થશે। હું અહીંયા ચુંબકીય સોય મૂકું તો એ ચુંબકીય સોય આ દિશામાં ગોઠવાશે, આ થયો નોર્થ પોલ। અહીંયા હું ચુંબકીય સોયને મૂકું તો એ ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે, આ થયો નોર્થ પોલ। એટલે પૃથ્વી પર કોઈ પણ સ્થળે ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ગોઠવાયેલી હોય છે। હવે જોઈએ અહીંયા ચુંબકીય સોય પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે કેટલા કોણે નમેલી છે તો આ રે પૃથ્વીની સપાટી, આ રે પૃથ્વીની સપાટી। મેં તમને શું કીધું કે ચુંબકીય સોય જે તે સ્થળે જેટલા કોણે નમેલી હોય એ કોણને તે સ્થળનો આપણે મેગ્નેટિક ડીપ એંગલ કહીએ છીએ। તો હું અહીંયા ચુંબકીય વિષુવવૃત્ત પર ચુંબકીય સોયને મૂકું તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં ગોઠવાય છે। હવે આ રે પૃથ્વીની સપાટી, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ચુંબકીય સોય છે એ પૃથ્વીની સપાટીને કેવી છે, સમાંતર છે। તો ચુંબકીય વિષુવવૃત્ત પર જે ડીપ એંગલ છે, ડીપ એંગલને તમે I વડે પણ દર્શાવી શકો છો અથવા φ વડે પણ દર્શાવી શકો। તો અહીંયા ચુંબકીય સોય એ પૃથ્વીની સમક્ષિતિજ સપાટીને સમાંતર છે માટે ડીપ એંગલનું મૂલ્ય કેટલું થશે 0, અથવા તમારે ડીપ એંગલને દર્શાવવો હોય તો તમે દર્શાવી શકો છો φ વડે દર્શાવી શકો છો। ઓકે, હવે દોસ્તો આ ચુંબકીય સોયને જો ચુંબકીય ધ્રુવ પર મૂકવામાં આવે
તો આ ચુંબકીય સોય છે ને આ રીતે ગોઠવાય છે। આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે। આ એન થશે, આ એનો એસ થશે। તો ચુંબકીય ધ્રુવ પર જો ચુંબકીય સોયને ગોઠવવામાં આવે તો પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે કેટલો કોણ બનાવે છે? તો હું અહીંયા ચુંબકીય ધ્રુવ પર જો ચુંબકીય પહેલાં તો વિષુવવૃત્ત પર બતાવું તમને કે મેં અહીંયા વિષુવવૃત્ત પર આ મેં ચુંબકીય સોયને મૂકેલી। તો ચુંબકીય સોય વિષુવવૃત્ત પર આ જે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે એને સમાંતર હશે આ રીતે। પરંતુ જ્યારે આ સોયને ધ્રુવો પર લઈ જવામાં આવે ને ત્યારે આ જે સોય છે એ સોય કંઈક આ રીતે ગોઠવાય છે, એ આ રીતે, એ આમ। એટલે આ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને એ સપાટી સાથે આ જે સોય છે એ કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? 90 ડિગ્રીનો કોણ બનાવે છે। કઈ રીતે? જો આ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય સોય આ રીતે ગોઠવાય છે। તો અહીંયા સમક્ષિતિજ સપાટી સાથે ચુંબકીય સોય 90 ડિગ્રીના કોણે નમેલી છે, માટે આ જે ચુંબકીય ધ્રુવો છે એ ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલનું મૂલ્ય 90 ડિગ્રી હોય। એ જ રીતે જો હું ચુંબકીય સોયને અહીંયા ગોઠવું તો એ ચુંબકીય સોય આ રીતે શિરો લંબ ગોઠવાશે। આ થશે એન અને આ થશે એસ, એટલે સમક્ષિતિજ સપાટી સાથે 90 ડિગ્રીનો કોણ બનાવે છે। એ જ ચુંબકીય સોયને જો અહીંયા મૂકવામાં આવે તો આ ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે। એટલે અહીંયા તમે જોઈ શકો ચુંબકીય સોય સમક્ષિતિજ સપાટીને કેવી છે? સમાંતર છે। અહીંયા પણ ચુંબકીય સોય સમક્ષિતિજ સપાટીને સમાંતર છે। એટલે ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ પણ જગ્યાએ ચુંબકીય સોય એ પૃથ્વીની સપાટી સાથે કોઈ પણ પ્રકારનો કોણ બનાવતી નથી, એટલે કે પૃથ્વીની સપાટીને સમાંતર હોય। એટલે ચુંબકીય વિષુવવૃત્ત પર યાદ રાખીશું ડીપ એંગલનું મૂલ્ય 0 હોય। હવે ચુંબકીય વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ચુંબકીય ધ્રુવો તરફ જઈએ તેમ ડીપ એંગલનું મૂલ્ય વધતું જાય છે અને ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલનું મૂલ્ય મહત્તમ હોય છે। કેમ મહત્તમ હોય છે? કારણ કે અહીંયા ચુંબકીય સોય પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? 90 ડિગ્રીનો કોણ બનાવે છે। તો જે તે સ્થળે ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જેટલા કોણે નમેલી હોય તે સ્થળને તે કોણને આપણે તે સ્થળનો ડીપ એંગલ કહીશું। હવે આમ થવાનું કારણ શું છે? તો પૃથ્વી પર દરેક સ્થાને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ હોતી નથી। ચુંબકીય વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ હોય છે, આથી મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય 0 હોય છે। હવે ચુંબકીય વિષુવવૃત્ત પરથી જેમ જેમ આપણે ચુંબકીય ધ્રુવો તરફ જઈએ તેમ ડીપ એંગલનું મૂલ્ય વધતું જાય છે। આમ થવાનું કારણ શું છે? તો ચુંબકીય વિષુવવૃત્ત પર આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ શિરોલંબ નીચેની તરફ હોય છે, જેને કારણે ડીપ એંગલનું મૂલ્ય 90 ડિગ્રી હોય છે। આ ઉપરાંત એક વસ્તુ યાદ રાખજો કે ભારતમાં ત્રિવેન્દ્રમ પાસે આવેલું થુંબા શહેર એ ચુંબકીય વિષુવવૃત્ત પર આવેલું હોવાથી તેને રોકેટ પ્રક્ષેપણ માટે પસંદ કરવામાં આવેલ છે। હવે દોસ્તો આપણે પૃથ્વી પર કોઈ એક સ્થાન લઈએ, ધારો કે હું અહીંયા એક સ્થાન લઈ લઉં છું, એને હું એક્સ વડે દર્શાવું છું। હવે આ જે સ્થાન છે ત્યાં સમક્ષિતિજ સમતલ આ થશે અને હવે અહીંયા ચુંબકીય સોય મૂકવામાં આવે તો એ ચુંબકીય સોય આ દિશામાં ગોઠવાશે, ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં ગોઠવાશે, આ એનો નોર્થ પોલ થશે। તો ધારો કે આપણું એક સ્થાન છે એક્સ, બરાબર છે, અને આ સ્થાને સમક્ષિતિજ સપાટી પૃથ્વીની સમક્ષિતિજ સપાટી કંઈક આ દિશામાં છે અને ત્યાં ચુંબકીય સોય મૂકવામાં આવે તો એ ચુંબકીય સોય એ આ રીતે ગોઠવાય છે, આ રીતે, જે આપણને શેની દિશા દર્શાવે છે? આપેલા સ્થળે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। તો આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય સમક્ષિતિજ સપાટી સાથે જેટલા કોણે નમેલી છે એ કોણને આપણે આપેલા સ્થળનો ડીપ એંગલ કહીએ છીએ, જેને કારણે આપેલા સ્થળે ચુંબકીય ક્ષેત્રના આપણને બે ઘટક મળે છે। સમક્ષિતિજ ઘટક જેને આપણે BH વડે દર્શાવીશું અને ઉર્ધ્વ ઘટક જેને આપણે BV વડે દર્શાવીશું। તો BH ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ જેની સાથે થીટા એ ખૂણો કોસ થીટા, તો BH ઇઝ ઇક્વલ ટુ થશે B cos phi અને BV ઇઝ ઇક્વલ ટુ થશે B sin phi।
तो पृथ्वीना चुंबकीय क्षेत्रना બે ઘટકો છે સમસ્થિતિજ ઘટક BH ઇઝ ઇક્વલ ટુ B cos phi અને BV ઇઝ ઇક્વલ ટુ B sin phi. BH એટલે સમસ્થિતિજ ઘટક અને BV એટલે ઉર્ધ્વ ઘટક. દોસ્તો આપેલા સ્થળે ડીપ એંગલ શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપણને ખબર છે કે સમસ્થિતિજ ઘટક BH ઇઝ ઇક્વલ ટુ B cos phi અને BV ઇઝ ઇક્વલ ટુ B sin phi. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ तो BB कट थी जैसे तो आपने tan phi इज इक्वल टू મળશે BH बाय BV અને આના પરથી આપણે જે તે સ્થળનો ડીપ એંગલ શોધી શકીએ tan ઇનવર્સ BH બાય BV થશે. અને આપેલા સ્થળે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધી શકીએ B ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ BV સ્ક્વેર પ્લસ BH સ્ક્વેરની મદદથી. આપેલા સ્થળે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો B ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ BV સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર થશે. ઓકે દોસ્તો, તો આની અંદર આપણે શું યાદ રાખીશું કે વિષુવવૃત્ત પર, કયા વિષુવવૃત્ત પર? તો ચુંબકીય વિષુવવૃત્ત પર ડીપ એંગલનું મૂલ્ય કેવું છે? 0 છે. અને ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલનું મૂલ્ય કેટલું? તો ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલનું મૂલ્ય 90 ડિગ્રી છે. હવે જો પરીક્ષામાં આપણને 2 માર્ક્સમાં આવો સવાલ પૂછાય કે મેગ્નેટિક ડેક્લિનેશન અને મેગ્નેટિક ડીપ એંગલની વ્યાખ્યા આપો, તો એ વ્યાખ્યા કંઈક આપણે આ પ્રમાણે આપીશું. સૌથી પહેલાં આપણે મેગ્નેટિક ડેક્લિનેશનની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન અને જિયોગ્રાફિક મેરિડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનું મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. હવે આપણને ખબર છે કે સમસ્થિતિજ સમતલમાં મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે તેમ ગોઠવેલી ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તો સમસ્થિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલ ચુંબકીય સોય સ્થિર સ્થિતિમાં ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા સાથે ચોક્કસ ખૂણે ગોઠવાય છે અને આ જે ખૂણો છે એ ખૂણાને આપણે તે સ્થળનું ડેક્લિનેશન કહીએ છીએ. અને ડેક્લિનેશન એ ભૌગોલિક ઉત્તર દિશા અને ચુંબકીય સોય વડે દર્શાવેલ ચુંબકીય ઉત્તર દિશા વચ્ચેનો કોણ છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશનનું મૂલ્ય મોટું હોય છે. એટલે પૃથ્વી પરના જે સ્થળ માટે અક્ષાંશનું મૂલ્ય મોટું હોય તે સ્થળ માટે ડેક્લિનેશનનું મૂલ્ય મોટું હોય. એટલે કે તે સ્થળે ભૌગોલિક ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચેનો જે કોણ છે એ કોણ મોટો હોય, જ્યારે વિષુવવૃત્ત પર ડેક્લિનેશનનું મૂલ્ય ઓછું હોય છે. દોસ્તો ભારત માટે ડેક્લિનેશન પ્રમાણમાં ઓછું છે. દિલ્હી પાસે અથવા દિલ્હી માટે ડેક્લિનેશનનું મૂલ્ય 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટ અને મુંબઈ માટે ડેક્લિનેશનનું મૂલ્ય 0 ડિગ્રી 58 મિનિટ વેસ્ટ છે. સમજો. તો આપણને ખબર છે આ નોર્થ થશે, આ સાઉથ થશે, આ ઈસ્ટ થશે અને આ વેસ્ટ થશે. એટલે તમે મુંબઈમાં કોઈ સ્થળે જો કંપાસનો ઉપયોગ કરો તો એ કંપાસમાં જે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ તમને આ રીતે સહેજ સ્લાઇડલી આ રીતે બતાવશે. એ જે એંગલ છે 0 ડિગ્રી 58 મિનિટ વેસ્ટ છે. એટલે મુંબઈમાં ચુંબકીય સોય લગભગ તમને સાચી ઉત્તર દિશા બતાવશે અને દિલ્હીમાં ચુંબકીય સોય તમને સ્લાઇડલી આ રીતે બતાવશે જે 0 ડિગ્રી ડેક્લિનેશનનું મૂલ્ય ત્યાં 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટ છે. અને આ બંને સ્થળોએ ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. સમજો ફરી એકવાર, દિલ્હી માટે ડેક્લિનેશનનું મૂલ્ય કેટલું? 0 ડિગ્રી અને 41 મિનિટ ઈસ્ટ છે. એટલે દિલ્હીમાં જો તમે ચુંબકીય સોય મૂકો તો આ ભૌગોલિક ઉત્તર દિશા અને ચુંબકીય સોયની ઉત્તર દિશા વચ્ચેનો એંગલ કેટલો હશે? 0 ડિગ્રી 41 મિનિટ હશે. અને મુંબઈમાં તમે જો કોઈ પણ સ્થળે ચુંબકીય સોય મૂકો તો આ ચુંબકીય સોયની ચુંબકીય ઉત્તર દિશા અને ભૌગોલિક ઉત્તર દિશા વચ્ચેનો કોણ કેટલો હશે? 0 ડિગ્રી 58 મિનિટ જેટલો હશે. એટલે લગભગ આ સ્થળોએ ચુંબકીય સોય લગભગ આપણને સાચી ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે.
ઓકે, તો મેગ્નેટિક ડેક્લિનેશનમાં આપણે આટલું લખીશું. હવે આપણે વાત કરીએ મેગ્નેટિક ડીપ એંગલની. તો ડીપ એંગલ જેને આપણે નમન કોણ કહીએ છીએ, તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ સમક્ષિતિજ સાથે જે કોણે નમેલો રહે છે, પૃથ્વી પરના આપેલા સ્થળે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ સમક્ષિતિજ સાથે જે કોણે નમેલો રહે છે તે કોણને આપેલા સ્થળનો મેગ્નેટિક ડીપ એંગલ એટલે કે નમન કોણ કહે છે. મેં આની અંદર સિમ્પલ તમને સમજાવ્યું છે કે પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ઉર્ધ્વ સમતલમાં પરિભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય મૂકવામાં આવે તો આ ચુંબકીય સોય પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે જેટલા કોણે નમેલી રહે છે તેને આપેલ સ્થળનો નમન કોણ કહેવામાં આવે છે. આને આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે જે તે સ્થળના મેગ્નેટિક મેરિડિયનમાં, ધારો કે આ કોઈ એક સ્થળનું મેગ્નેટિક મેરિડિયન છે, તો મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે આ દિશામાં મળશે, તો જે તે સ્થળના મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ, આ દિશા સમક્ષિતિજ દિશા છે, સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા કોણને આપેલા સ્થળનો મેગ્નેટિક ડીપ એંગલ કહે છે. દોસ્તો, અત્યાર સુધી આપણે જે ટોપિકોની ચર્ચા કરી, જીઓગ્રાફિક મેરિડિયન, મેગ્નેટિક ડેક્લિનેશન અને મેગ્નેટિક ડીપ એંગલ, આ બધા જ મુદ્દાઓ પરથી મેં કેટલાક અગત્યના મુદ્દાઓ તારવેલા છે જે આપણે ધ્યાનમાં રાખીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું વૈજ્ઞાનિક ઢબે વર્ણન કરવા માટે કે નિરૂપણ કરવા માટે કેટલીક રાશિઓની જરૂર પડે છે અને આ રાશિઓને પૃથ્વીના ચુંબકીય તત્વો કહે છે. તો કઈ કઈ રાશિની જરૂર પડે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરવા માટે? તો સૌથી પહેલાં ડેક્લિનેશન, પછી મેગ્નેટિક ડીપ એંગલ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક. હવે આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના જે પ્રાચલો છે એ પ્રાચલોને મેં એક સાથે અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે. આકૃતિને ધ્યાનથી જોજો જરા. તો અહીંયા જે આ સમતલ તમને દેખાય છે PQRS, એ ધારો કે પૃથ્વી પરના કોઈ એક સ્થળ P નું મેગ્નેટિક મેરિડિયન છે. બીજું જે સમતલ આપણને દેખાય છે PQ'RS, એ આપેલા સ્થળનું જીઓગ્રાફિક મેરિડિયન છે. ધારો કે આપેલા સ્થળે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે. આપેલા સ્થળે ચુંબકીય ક્ષેત્ર મેં આકૃતિમાં દર્શાવેલ દિશામાં છે. તો આ ચુંબકીય ક્ષેત્રના આપણે બે ઘટકો વિચારી શકાય. એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક BV થશે. ઓકે, હવે જોઈએ અહીંયા આ જે સમતલ છે PQRS અને બીજો જે સમતલ છે PQ'RS, વચ્ચેનો કોણ D છે. ડીને આપણે શું કહીએ છીએ? ડેક્લિનેશન. ડેક્લિનેશન એટલે શું? તો મેગ્નેટિક મેરિડિયન. તો આ રહ્યું મેગ્નેટિક મેરિડિયન અને આ રહ્યું જીઓગ્રાફિક મેરિડિયન, અને બંને વચ્ચેનો જે કોણ છે એ કોણને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડેક્લિનેશન. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક વચ્ચેનો જે કોણ છે એને આપણે કહીએ છીએ ડીપ એંગલ. તો આપેલી આકૃતિમાં સમતલ PQRS આપણને શું દર્શાવે છે? મેગ્નેટિક મેરિડિયન દર્શાવે છે. અને મેગ્નેટિક મેરિડિયન એટલે કોના વડે રચાતું સમતલ? તો ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે રચાતું ઉર્ધ્વ સમતલ, જેને આપણે મેગ્નેટિક મેરિડિયન કહીએ છીએ. સમતલ PQ'RS આપણને શું દર્શાવે છે? જીઓગ્રાફિક મેરિડિયન. જીઓગ્રાફિક મેરિડિયનની રચના શાના વડે થાય છે? તો ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત વડે રચાતા ઉર્ધ્વ સમતલને આપણે જીઓગ્રાફિક મેરિડિયન કહીએ છીએ. આપેલા આકૃતિમાં D એ મેગ્નેટિક ડેક્લિનેશન છે, જે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો કોણ છે. આપેલી આકૃતિમાં phi એ મેગ્નેટિક ડીપ એંગલ છે, જે B અને BH વચ્ચેનો કોણ છે.
ઓકે દોસ્તો, આ ઉપરાંત કેટલાક તમને સૂત્રો આપું છું જે તમને MCQ સોલ્વ કરવાની અંદર કામ લાગશે, ધ્યાન આપજો. તો મેગ્નેટિક મેરિડિયન, ધારો કે આ કોઈ એક સ્થળનું મેગ્નેટિક મેરિડિયન છે અને આ મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા કોણ બનાવતા સમતલની અંદર લટકાવેલ મેગ્નેટ. તો ધારો કે આ કોઈ એક સ્થળનું મેગ્નેટિક મેરિડિયન છે અને આ મેગ્નેટિક મેરિડિયનની અંદર મેં થીટા કોણે એક બીજું સમતલ મૂકેલું છે. આ રીતે થીટા કોણે મેં એક સમતલ મૂકેલું છે. તો આ સમતલમાં મૂકેલ મેગ્નેટ એટલે કે ચુંબકીય સોય, આ રહી ચુંબકીય સોય, એ સમક્ષિતિજ સાથે 5' જેટલો કોણ બનાવે છે. સમક્ષિતિજ સાથે 5' જેટલો કોણ બનાવે છે. સમજો, કોઈ એક સ્થળના મેગ્નેટિક મેરિડિયનમાં મેં થીટા કોણે એક સમતલ મૂકેલું છે અને આ સમતલમાં મૂકેલી ચુંબકીય સોય એ સમક્ષિતિજ સાથે 5' જેટલો કોણ બનાવે છે. તો આપેલા સ્થળે એંગલ ઓફ ડીપનું સાચું મૂલ્ય કેટલું થાય? તો સૂત્ર આપણે ધ્યાન રાખીશું, યાદ રાખીશું. tan phi is equal to tan 5' into cos theta, જ્યાં 5 એ સાચો ડીપ એંગલ છે, 5' એ ખોટો ડીપ એંગલ છે અને થીટા બે સમતલો વચ્ચેનો કોણ છે. તો તમને MCQ આ રીતે પૂછી શકાય કે મેગ્નેટિક મેરિડિયન સાથે 30 ડિગ્રીના કોણ બનાવતા સમતલમાં લટકાવેલ મેગ્નેટ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ જગ્યાએ એંગલ ઓફ ડીપનું સાચું મૂલ્ય કેટલું થાય? તો આપણે અહીંયા tan phi is equal to tan 5', 5' કેટલો આપેલો છે? તો tan 5' આપણને આપેલો છે 45. તો 5' ની જગ્યાએ આપણે 45 ડિગ્રી લખીશું અને થીટા કેટલો આપ્યો છે? બે સમતલો વચ્ચેનો કોણ આપણને 30 ડિગ્રી આપેલો છે. તો tan 45 તો કેટલા થશે? 1 થશે. cos 30 કેટલા થશે? √3/2 થશે. તો 5 is equal to આપેલા સ્થળે આપણને ડીપ એંગલનું મૂલ્ય મળશે tan ઇનવર્સ √3/2. તો સૂત્ર ધ્યાનમાં રાખીશું, tan 5 is equal to tan 5' into cos theta. ઓકે દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ચલો બીજું એક સૂત્ર જોઈએ. તો મેગ્નેટિક મેરિડિયન સાથે સમતલ, ધારો કે આ મેગ્નેટિક મેરિડિયન છે અને એ મેગ્નેટિક મેરિડિયન સાથે સમતલ PSTU એ આલ્ફા કોણ બનાવે છે અને સમતલ PSVW એ 90 - આલ્ફા કોણ બનાવે છે. ઓકે, ધારો કે આ આપેલા સ્થળોનું મેગ્નેટિક મેરિડિયન છે અને આ મેગ્નેટિક મેરિડિયનમાં સમતલ PSTU મેગ્નેટિક મેરિડિયન સાથે આલ્ફા જેટલો કોણ બનાવે છે અને સમતલ PSVW એ 90 - આલ્ફા જેટલો કોણ બનાવે છે. હવે આલ્ફા કોણ બનાવતા PSTUમાં મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય માપતા આ સમતલની અંદર મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય માપીએ તો એ આપણને φ1 મળે છે અને સમતલ PSVWમાં મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય માપીએ તો આપણને φ2 મળે છે. જો આ સ્થળે સાચો ડીપ એંગલ φ હોય તો આ સાચા ડીપ એંગલનું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકીએ? તો સૂત્ર યાદ રાખજો, cot square 5 is equal to cot square 5(1) plus cot square 5(2). ફરી એકવાર, cot square 5 is equal to cot square 5(1) plus cot square 5(2) થશે. ચલો બીજો એક સૂત્ર જોઈએ આપણે. એક વળ વગરની દોરી વડે એક ચુંબકીય સોયને મેગ્નેટિક મેરિડિયનમાં ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે છે. આ ચુંબકીય સોયને મેગ્નેટિક મેરિડિયનની અંદર ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે છે. તો અહીંયા મેં આ ચુંબકીય સોયની સામાન્ય સ્થિતિ દર્શાવેલી છે. હવે આ ચુંબકીય સોય સમક્ષિતિજ રહી શકે તે માટે તેના એક છેડા પર mkg વજન મૂકવું પડે છે. હવે આ ચુંબકીય સોય સમક્ષિતિજ રહી શકે તેના માટે આપણે એના એક છેડા પર mkg જેટલું વજન મૂકીએ છીએ. તો આ ચુંબકીય સોય અત્યારે આ રીતે છે. હવે એના આ છેડા પર mkg વજન મૂકવામાં આવે એટલે ચુંબકીય સોય આ રીતે ભ્રમણ કરશે. બરોબર છે? આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય આ રીતે ભ્રમણ કરશે. એટલે આ જે આપણે m દળનો પદાર્થ લટકાવ્યો એને કારણે આ ચુંબકીય સોય કઈ દિશામાં? તો એન્ટી ક્લોકવાઇઝ
દિશામાં ભ્રમણ કરે છે. જો આ સોયનું ચુંબકીય ધ્રુવમાન P હોય તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક શોધો. ઓકે, આપણે કીધું કે ચુંબકીય સોયનું ધ્રુવમાન P હોય તો આપેલા સ્થળે ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક શોધો. દોસ્તો હવે અહીંયા શરત શું છે? તો શરત એ છે કે આ જે સોય છે એ સોય સમસીધી જ રહી શકે તે માટે સોય પર લાગતા બધા જ બળોના ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. હવે ટોર્ક એટલે આપણને ખબર છે કે ટોર્ક એટલે શું થાય? તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર થશે. બરોબર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રનો જે સમસ્થિતિજ ઘટક છે એ ચુંબકીય સોયના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિજ ઘટક વડે આ સોય પર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. એટલે સોય પર કયા ઘટકને લીધે બળ લાગે છે? આ ઉર્ધ્વ ઘટકને લીધે બળ લાગે છે અને એ બળને પરિણામે સોય પર શું લાગે છે? ટોર્ક લાગે છે. તો ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર આ બીવી ઘટક વડે અધો દિશામાં બળ લાગે છે અને દક્ષિણ ધ્રુવ પર આ બીવી ઘટક વડે ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. અને આ બળનું મૂલ્ય કોના જેટલું થશે? પીબીવી જેટલું થશે. કેમ? તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોઈને આવ્યા કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર કયું છે? F = QE. અહીંયા ચુંબકના ધ્રુવમાન પર લાગતા બળનું સૂત્ર કયું થશે? F = PB. Q ની જગ્યાએ P ને E ની જગ્યાએ B થશે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્રના કયા ઘટક વડે સોય પર બળ લાગે છે? ઉર્ધ્વ ઘટક વડે. સમસ્થિતિજ ઘટક વડે સોય પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, કારણ કે એની જે રેખા છે અથવા બળની જે કાર્યરેખા છે એ ચુંબકીય સોય ઓના કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આ બંને બળોને લીધે ઉદ્ભવતું ટોર્ક એ સોયને ક્લોકવાઇઝ દિશામાં, સમઘડી દિશામાં ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે. તો આ બંને બળોને લીધે ઉદ્ભવતા ટોર્ક અને વજન બળ mg ને લીધે ઉદ્ભવતું ટોર્ક સમાન થાય તો આ ચુંબકીય સોય સમસ્થિતિજ દિશામાં સ્થિર રહી શકે. સમજો ફરી એકવાર કે આ વજન બળ mg ને લીધે જે સોય પર ટોર્ક લાગે છે એ ટોર્કને લીધે સોય કઈ દિશામાં? વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. અને આ બંને બળોને લીધે જે ટોર્ક ઉદ્ભવે છે એને કારણે સોય સમઘડી દિશામાં ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે. તો આ બંને બળોને લીધે ઉદ્ભવતા ટોર્ક, આ બંને બળોને લીધે ઉદ્ભવતા ટોર્ક અને વજન બળ mg ને લીધે ઉદ્ભવતું ટોર્ક સમાન થાય તો આ ચુંબકીય સોય સ્થિર સ્થિતિમાં રહી શકે. એટલા માટે મેં અહીંયા કીધું કે સોય સમસ્થિતિજ રહી શકે તે માટે સોય પર લાગતા બધા જ બળોના ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ જે બળ છે એના વડે ઉદ્ભવતા ટોર્કનું સૂત્ર લખીએ. તો ટોર્ક એટલે આપણને ખબર છે બળ ગુણ્યા શું થશે? લંબ અંતર. તો બળ PBV ચુંબકીય સોયના કેન્દ્રથી અંતર કેટલું છે? L છે. માટે આ જે બળ છે એના વડે ઉદ્ભવતું ટોર્ક થશે -PBVL. અહીંયા ધ્યાન રાખજો કે સમઘડી દિશામાં ભ્રમણ આપતા ટોર્કને આપણે ઋણ લીધા છે, ધન પણ લઈ શકીએ, કોઈ પણ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે આ જે બળ છે એના લીધે ઉદ્ભવતું ટોર્ક થશે બળ ગુણ્યા લંબ અંતર. બળ થયું PBV, લંબ અંતર થયું L, એટલે -PBVL. કેમ માઇનસ? આ પણ બળ સોયને સમઘડી દિશામાં ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે. ઓકે, વજન બળ mg ને લીધે ઉદ્ભવતું ટોર્ક, તો બળ mg, લંબ અંતર L, અને આ જે બળ છે એ સોયને વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે. તો સમઘડી દિશામાંના ટોર્ક આપણે ઋણ લીધા છે, તો વિષમઘડી દિશામાંના ટોર્ક ધન લઈશું, એટલે +mgL = 0. બધા જ બળોના ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. તો -PBVL, -PBVL, -2PBVL +mgL બંનેને આપણે સામસામે લઈ જઈએ તો LL કટ થઈ જશે. માટે આપણને મળશે 2PBV = mg. હવે દોસ્તો આ સૂત્ર ચેપ્ટર નંબર 1 ના એક સૂત્રને મળતું આવે છે. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે એક MCQ જોઈને આવ્યા કે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ સ્થિર રહે તે માટેની શરત કઈ છે? ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને મેં m દળનો વિદ્યુત ભારિત કણ મૂકેલો, તો આ કણ સ્થિર રહે એ માટેની શરત કઈ છે? તો આ વિદ્યુત ભારનું વજન બળ mg અધો દિશામાં ઉર્ધ્વ દિશામાં થશે વિદ્યુતીય બળ QE. આ બંને બળો સમાન મૂલ્યના હોય
અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્રમાં કણ સ્થિર રહે એના માટેની આ શરત છે. હવે mg તો અહીંયા એમના એમ જ છે. ઈની જગ્યાએ અહીંયા શું છે bv છે અને q વિદ્યુતભાર qની જગ્યાએ અહીંયા 2p છે. કેમ અહીંયા pની જગ્યાએ 2p છે? કારણ કે ચુંબકીય સોયના કેટલા ધ્રુવો છે? 2 ધ્રુવો છે. તો આ સમીકરણ યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક છે. qe = mg તો mg ની જગ્યાએ તો mg જ, ઈની જગ્યાએ bv થશે, qની જગ્યાએ p પણ 2p કારણ કે ચુંબકીય સોયના 2 ધ્રુવો છે. તો આ સમીકરણની મદદથી તમે ઉર્ધ્વ ઘટક શોધી શકો. bv = mg/2p.